સાડી ઉદ્યોગકારો જે કેમિકલ યુક્ત પાણી છોડે છે એ નદીમાં જાય છે, નદી પ્રદૂષિત તો કરે જ છે, પરંતુ આસપાસના ખેતરની અંદર જેટલા પણ બોર છે એ બોરને પણ પ્રદૂષિત કરે છે, જેના કારણે ખેડૂતો જ્યારે બોરનું પાણી પોતાના ખેતરમાં ઉભેલા પાકને પાવે છે ત્યારે એ પાણીની અંદર પણ એક પ્રકારનું કેમિકલ ચોટેલું જોવા મળે છે। મારા સહયોગી પ્રદીપસિંહને વિનંતી કરીશ કે અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। હું જે અહીંયા પાળા ઉપર છું એ પાળાની કિનારી આપ જોઈ શકો છો કે આ કિનારી સફેદ થઈ ચૂકી છે અને અહીંના જે ખેડૂતો છે એનું કહેવું છે કે આ કિનારી ઉપર જે સફેદી દેખાય છે, સફેદ કલર, એ જે બોરમાંથી કેમિકલ યુક્ત પાણી આવે છે અને એ પાણી જ્યારે જમીનની અંદર ઉતરી જાય છે અને બાકીનું જે કેમિકલ અહીંયા રહી જાય છે ધૂળ ઉપર, એ આ પ્રકારે સફેદ કલરનું કેમિકલ રહી જાય છે। ફરી એક વખત દર્શાવવાનો પ્રયાસ કરીશ કે આ રીતે જ્યારે પાણી જમીન શોષી લે છે અને કેમિકલ હોય છે એ આ પ્રકારે ઢેફા ઉપર રહી જાય છે, ધૂળ ઉપર રહી જાય છે, ત્યારે આ પ્રકારે સફેદ કલરનું આ કેમિકલ દેખાય છે। ખેડૂતોનું કહેવું એવું પણ છે કે એક પ્રકાર એનું લેયર જમીન ઉપર બની જાય છે અને તેના કારણે બાદમાં પાણી જમીનની અંદર જતું પણ નથી। ખેડૂતો છે તેમની સાથે વાત કરી। કાકા, ખરેખર છે શું આ જે સફેદ છે? સિલિકેટ નદીમાં દારમાંથી આવે છે। દારમાં ક્યાંથી આવે? પરવાણમાંથી નદીમાંથી, એટલે નદીમાંથી આવે ને દારમાં આવે પરવાણમાં, એ અમે પાઈ છીએ। પણ નદીમાં ક્યાંથી આવે છે? નદીમાં જેતપુર ને ડાંગનું। તો આનાથી શું નુકસાન થાય? આનાથી નુકસાન થાય છે, પછી મોલ જોર નથી કરતા ને પેદાય થતી નથી, પાણી ભર્યા રહે, હુકાતા નથી। અચ્છા, કેટલા વર્ષથી આ પ્રકારે તમારા ડારમાંથી આવું પાણી આવે છે? અને પછી 5-7 વર્ષ જેવું થઈ ગયું અંદાજે। છેલ્લા 3-4 વર્ષ તો પેદાય થવી હાવ બંધ થઈ ગઈ છે, કશું કાંઈ થતું નથી કોઈ વસ્તુ, બરાબર? જે કાંઈ વસ્તુ વાવી એનું વળતર કાંઈ મળતું નથી। સરકાર આમાં પગલાં નહીં લે તો ખેડૂતો એક દિન સમય બરબાદ થઈ જવાના છે। તો ખેડૂત કરે શું અત્યારે? તમે કહો છો એમ પ્રમાણે ઉપજ તો આવતી નથી, પદ્ધતિ આવતી એની કંઈ જમીન વેચવા માંડ્યા છે અમે, બીજું તો શું કરી? જમીન વેચીને વેચવા માંડ્યા છે, વેચીને ગુજરાન ચલાવી છે અત્યારે હાલની તકે। અત્યારે તમારે કેટલી જમીન? તમે કોઈ જમીન વેચી? હા, મેં વેચી, હમણાં 10 વીઘા વેચી। આના હિસાબે 10 વીઘા વેચી નાખી મેં, પ્રદૂષણની હિસાબે જ। તો ભાવ આવ્યો કે ના આવ્યો? શું ભાવ આવે? રાખોડીના 7 લાખ દીધા વીઘાના, અહીં તો ભાવ મળતા નથી જાજા। અચ્છા, તમે વેચી કોઈ જમીન? મેં ત્યાં ડેમની હમીર મારી છે, એ વેચી જ છે મેં। કેટલા વીઘા વેચી? 6 વીઘા। તો એના કેવા ભાવ આવ્યા? ભાવ 10-12 લાખ આવ્યા વીઘાના। અચ્છા, શું જમીનને કેટલું નુકસાન થાય છે આ જે કેમિકલ યુક્ત પાણી આવે છે એના કારણે? આને તો બહુ નુકસાન થાય છે, બહુ અતિ। આમાં પેદાય કંઈ થાય નહીં, બરાબર? અને કેમિકલ આમાં ભળી જ ગયું છે સાવ, એટલે મોલ કાંઈ થાય નહીં, હાવ નિષ્ફળ સાવ જમીન છે, બંજલ થઈ ગઈ સાવ, આમાં પેદાય તો કાંઈ થવાની નથી। તો કોઈ રજૂઆત, કોઈ ફરિયાદ ક્યાંય કરી ખરા? અરે બધાય ફરિયાદ રજૂઆત ગાંધીનગર લગન કરી છે, કોઈ જવાબ જ નથી દીધું, આમાં કોઈ નિકાલ જ નથી આવતો। તો પછી હવે તમે શું કરશો? કેમ કે તમારું જો પાણી પ્રદૂષિત થઈ ગયું, તમારી જમીન પ્રદૂષિત થઈ ગઈ, લોકોને રોગ થાય છે ચામડીના ને બધા। આમાં તો ચામડીના રોગ થાય છે, ઝાડા ઉલટીના કેસ બહુ થઈ જાય છે। પાણી એવું હાવ પ્રદૂષક છે, પાણી પીવા લાયક જ છે નહીં, જમીન નહીં નથી તો પછી માણસોને ક્યાંથી પીવા લાયક હોય? તો હવે તમારે શું કરવાનું? શું અમારે તો રજૂઆત કરી છે આગળ, તો આનો કોઈ નિકાલ આવતો નથી। આમાં ગામના ગામ ખાલી થાય, જમીનો ખાલી થાય, બીજું શું કરવાનું? ફરી એક વખત દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પ્રદીપસિંહ। આપ જુઓ છો એ પ્રમાણે ઘઉં વાવેલા છે અને ઘઉંને પિયત માટે પાણી આપવામાં આવ્યું હતું અને જે આ ક્યારા છે એ ક્યારાની બંને સાઈડ, ઉપરની સાઈડ કે જ્યાંથી પાણી આવ્યું હતું, પાણી જમીનની અંદર શોષાઈ ગયું અને બાદમાં જે કેમિકલ હતું એ ત્યાં રહી ગયું અને અત્યારે સફેદ કલરનું એ કેમિકલ જોવા મળી રહ્યું છે। ખેડૂતોનો દાવો છે કે ખેતી બંજર થઈ રહી છે, ખેડૂતો ખેતીની જમીન વેચી રહ્યા છે પરંતુ પૂરતા ભાવ પણ નથી આવતા। તો આ રીતે જેતપુરના જે સાડી ઉદ્યોગકારો છે તેમનું આ પાપ છે અને એમના પાપે ખેડૂતો, લોકો અને ખાસ 58 જેટલા ગામડાઓ બરબાદ થઈ રહ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, જુનાગઢ।